ના મિક્સર, ના જ્યુસર, ના બ્લેન્ડર, અરે કેરીની છાલ પણ નથી કાઢવાની. એવી નવી રીતે આજે આપણે 5 મિનિટમાં મીઠો મીઠો કેરીનો રસ બનાવીશું. કેવી રીતે? ચાલો 3 નવી રીત બતાવું કેરીનો રસ કાઢવાની. સૌથી પહેલા કેરીનો રસ બનાવવા અહીંયા મેં થોડી પાકી કેરી લીધી છે. તો આજે આપણે કેરીની છાલ કાઢ્યા વગર કેરીનો રસ બનાવીએ છીએ. તો એક મોટા વાસણમાં થોડું પાણી લઈ અને કેરીને ખૂબ જ સારી રીતે આપણે વોશ કરી લેવાની છે. અહીંયા સારી રીતે બધી જ કેરી ધોવાઈ જાય એટલે હવે આપણે કેરીને 3 ભાગમાં કટ કરવાની છે. તો આ રીતે કેરીની મોટી મોટી 2 સ્લાઇસ કરવાની અને પછી જે ગોઠલાનો ભાગ છે એની 2 સાઈડમાં જે છાલ વધે એને આ રીતે કાઢી લેવાની. તો બધી જ કેરીઓને આ રીતે આપણે સમારી લેવાની છે. કેરી સમારાઈ જાય એટલે હવે એક મોટા વાસણમાં આપણે આવો સૂપ ગાળવાનો ગળણો રાખીશું. આ રીતનો ગળણો તો આપણા બધાના ઘરમાં હોય, ખરું ને? જો ના હોય તો બીજી પણ તમને 2 રીત બતાવું છું. તો આ ગળણામાં આપણે કેરીનું એક પીસ લઈ આ રીતે સરસ ઘસી લેવાનું, જેથી કેરીના જે મોટા રેસા હશે એ ગળણામાં રહી જશે અને પલ્પ નીચે આવી જશે અને રસ તમારો તૈયાર થઈ જશે. હવે જો તમારી પાસે આવો સૂપ ગાળવાનો ગળણો નથી તો તમારે આવી ખમણી લેવાની છે. ઝીણા કાણાવાળી ખમણી હોય તો વધારે સારું. અને હવે ખમણી સાથે આ રીતે કેરીને ઘસી કેરીનો બધો પલ્પ કાઢી લેવાનો એટલે રસ તમારો એકદમ સ્મૂથ તૈયાર થઈ જશે. જો ખમણી પણ ના હોય તો તમારે આવો ઘઉં કે ચોખા ચાળવાનો ચાણો લેવાનો અને એના ઉપર આ રીતે તમારે કેરીને ઘસી સારી રીતે બધો પલ્પ અલગ કરી અને રસને તૈયાર કરી લેવાનો. 3 રીત કેરીનો રસ બનાવવાની મેં તમારી સાથે શેર કરી. એમાંથી તમને કઈ રીત વધારે ગમી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો. તો હવે બધો રસ તૈયાર થઈ જાય ને એટલે એકવાર સરસ એને મિક્સ કરી લેવાનો અને પછી 1 થી 1.5 કલાક ફ્રીઝમાં રાખી દેવાનો, જેથી સરસ ઠંડો થઈ જાય. તો આ કેરીના રસને ગરમા ગરમ પૂરી સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને કેરીનો રસ બનાવવાની આ રીત કેવી લાગી.